હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે અમે આવી ગયા છીએ ખાદ્ય ખોરાક મહાકુંભ 2024. આજે અહીંયા અલગ અલગ પ્રકારની કેક બનાવવામાં આવી છે, જે આપ જોઈ શકો છો. જુઓ, આમાં આખું એક્વેટિક બતાવ્યું છે. આની અંદર અલગ અલગ કપની અંદર કેક બતાવી છે. આ છે ઝાડની ઉપર મંકીભાઈ બેઠેલા. જો પાછળ શંકર ભગવાન દેખાય છે. આ અલગ અલગ ટાવરમાં કેક બનાવેલી છે. અલગ અલગ મેડલ્સ બનાવ્યા છે. છેલ્લે પાછળ એક ચિત્તો દેખાય છે. એ પણ કેક જ છે. આ વરરાજાની અને દુલ્હનની કેક છે. આ ફ્લાવરની કેક છે. આમાં એક નાની દીકરી ઝૂલામાં ઝૂલો ખાઈ રહી છે. વાહ, કેટલી મસ્ત મસ્ત કેક બનાવી છે. આ ગિફ્ટ બોક્સ બનાવી છે. આ અર્થ બચાવો, ધરતી બચાવોની એક કેક બતાવી છે. બહુ મસ્ત લખ્યું છે. આ ટોપીવાળી કેક તો બહુ જોરદાર છે. ટોપી છે અને ટોપી ઉપર ચશ્મા લગાવ્યા છે. આ ટાવરવાળી કેક છે. આ ભગવાન બુદ્ધની કેક છે. આ ધોની, MS ધોની સાહેબની કેક છે. ખાદ્ય ખોરાક 2024. આ તરબૂચની અંદર કેક જુઓ છે ને, બાકી જોરદાર. આ પાછળ કૃષ્ણ ભગવાનની કેક દેખાય છે. જુઓ, ઝૂમ કરીને દેખાય. હા, આ ફિરકી અને પતંગવાળી કેક તો જોરદાર છે. બાકી હો, આ વેડિંગ કેક બતાવી છે. આપણે હજી એક મેઇન કેક જોવાની હતી. જુઓ, આ આવી ગઈ. આ વર્લ્ડ રેકોર્ડ એને તોડ્યો, બ્રેક કર્યો છે. સગી બહેનોએ આ કેક બનાવી છે અને આ કેક જોરદાર હતી. સૌથી મોટી આ કેક બનાવવામાં એમને 15 દિવસ થયા હતા. રતન ટાટાજીની કેક બનાવી છે. અને આ કેક પણ બહુ સુંદર છે, જેમાં દુલ્હન બતાવી છે. બિગેસ્ટ ઇન્ડિયન બ્રાઇડ વેડિંગ કેક બનાવી છે. જો બાકી છે ને, એકદમ પરફેક્ટ ફિનિશિંગ કેવું સરસ કર્યું છે. આ પણ બહુ જોરદાર કેક છે, જોવા જેવી છે. આ કૃષ્ણ લીલાની કેક બતાવી છે. રેબિટ પણ સરસ બનાવ્યું છે. આ બતક પણ બહુ જ મસ્ત. આ મોર બધું સરસ બનાવ્યું છે. આ ગોપી બતાવી છે. ગાય માતા છે, નાનું વાછરડું છે. બહુ સરસ સુંદર કેક બનાવી છે. ખરેખર જોવા જેવું છે. ખાદ્ય ખોરાક મેળો 2024. આપ પણ પહોંચી જાઓ ગાંધીનગર અને જુઓ 2024 ખાદ્ય ખોરાક મહાકુંભ. થેન્ક યુ. આપનું જો આ ચેનલ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.